વડોદરા શહેરમાંથી સુજાગ સિંધી સમિતિ દ્વારા સિંધુ દર્શન યાત્રા માટે સ્વરાજ એક્સપ્રેસ રવાના થઈ હતી। વડોદરા શહેરમાં સિંધી સમાજ દ્વારા ગતરોજ રમતગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને મંત્રી શ્રી નિર્મળબેન વાધવાનીની ઉપસ્થિતિમાં સુજાગ સિંધી સમિતિ દ્વારા 56 યાત્રાળુઓ સિંધુ દર્શન માટે સ્વરાજ એક્સપ્રેસ દ્વારા રવાના થયા હતા, જેમાં રમતગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ યાત્રાળુઓને શુભેચ્છા પાઠવી હતી। इधर देखो दादा, जाओ આજે જે 21મી સિંધુ દર્શન યાત્રાની શરૂઆત થઈ છે અમદાવાદ અને ગુજરાતના આખા વિસ્તારના જે સિંધી સમાજ અને બીજા પણ સમાજના બધા યાત્રીઓ વડોદરાથી જે કુલ 290 જેટલા યાત્રીઓ સિંધુ દર્શન યાત્રા માટે લેહ લદ્દાખ માટે જઈ રહ્યા છીએ, તો બધા માટે જે શુભેચ્છાની મુલાકાત અને એમનું સન્માન કરવા માટે આજે અહીં એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે। એ સિંધુ દર્શન યાત્રા જે 1997માં માનનીય આપણા ત્યારના ડેપ્યુટી વડાપ્રધાન શ્રી એલ.કે. આડવાણીજી અને આપણા વડાપ્રધાન જે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એની શરૂઆત થઈ હતી અને એ યાત્રા લગાતાર 21 વર્ષથી ચાલી રહી છે। એ સંદર્ભમાં બધા જે યાત્રીઓ જઈ રહ્યા છે એને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આ યાત્રામાં આ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા જે વ્યક્તિ દીઠ 15,000ની સબસિડી કરવામાં આવી છે, જેનો મહત્તમ 30 લાખ જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, એ બદલ આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો અને ગુજરાત સરકારના મંત્રી માનનીય શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, માનનીય શ્રી દિલીપભાઈ ઠાકોરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।